જે દોડે છે એ શાંત હોઈ શકે? શાસ્ત્રો તો ના પાડે છે. દોડતો માણસ અશાંત જ હોય. ઝડપથી દોડતી બુલેટ ટ્રેનની અંદર કાચની અંદરથી બહાર જોઈએ તો કશું સ્થિર દેખાય? માત્ર ધ્રુજારી આવે. એમ જિંદગીભર સતત દોડ 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 કરીએ તો થાક જ લાગે, હાંફ ચડે, શ્વાસ ચડે, અને કોક વાર ઠોકર વાગે તો પડીએ અને ઢીંચણ છોલાઈ જાય, બીજું કઈ ન થાય. પણ ઘણા કહેશે નહીં, જુઓ અમે 50-60-70 વર્ષ દોડ્યા, પડ્યા નહીં, શ્વાસ પણ ના ચડ્યો, ઠોકર પણ ના વાગી, હાંફ પણ ના ચડ્યો, જુઓ દોડ્યા. પણ દોડીને મેળવવાનું શું હતું આટલું બધું કે દોડ્યા? સતત દોડ્યા એટલા માટે કે મારે જોઈએ છે જમીન, મકાન, વાહનો, સમૃદ્ધિ, સંપત્તિ. જર ઝવેરાત એટલે દોડ્યો. મારે જોઈતું તું માન, પ્રતિષ્ઠા, જાત જાતના ઇનામો, એવોર્ડ, રિવોર્ડ. મારે જોઈતો તો બહુ જ મોટો હોદ્દો, છેક ઉપર ઉચ્ચ તમ હોદ્દો મેળવવો તો. મારે સત્તા મેળવવી હતી, પ્રસિદ્ધિ મેળવવી હતી. લોકો ચારે બાજુ મારો જય જયકાર કરે. એ મેળવવું તું મારે. મેળવ્યું? હા, મેળવી લીધું. એ મેળવવા માટે જે જિંદગી ખર્ચી નાખી, આટલા વર્ષો ગયા, એ પાછા આવશે? ગુમાવ્યું શું આ મેળવવા માટે એ ખબર છે? તારા બાળકો તારી રાહ જોઈને થાકી ગયા, તારી પત્ની તારી રાહ જોઈને થઈ ગઈ, ખતમ થઈ ગઈ તારી પત્ની. બાળપણ ગયું બાળકોનું, પત્નીની યુવાની ગઈ, એ લોકોને જીવવાના સ્વપ્ન ગયા. તારા સૂર્યોદય ને સૂર્યાસ્ત ગયા. તારા વગર તારા બાળકો અને તારી પત્ની જીવતા શીખી ગયા. તું જવાબ આપીશ એમને જે જોઈતું તું એ બધું જ મેં આપી દીધું? હા, આપી દીધું. પણ એ લોકોને તું જોઈતો તો. બાળકોને પિતા જોઈતો હતો, પત્નીને પતિ જોઈતો હતો, આપ્યો તે. એ ખોઈ નાખ્યો તે. તારા મા બાપની આંખો રાહ જોઈને થાકી ગઈ, ચહેરાની કરચલીઓ વધી ગઈ. મારો દીકરો કહેતા કહેતા તો એની પાસે બેસી શક્યો એ મર્યા ત્યાં સુધી. આ બધું ગુમાયું તે.
મેળવ્યું શું? કરોડોનો બંગલો, લાખોનો બેડરૂમ, જેમાં હવે તને ઊંઘ નથી આવતી, ઊંઘવાની ગોળી લેવી પડે છે. તારા ડાઇનિંગ ટેબલ પર ફળ અને સૂકો મેવો, દુનિયાભરનું બધું જ છે. અને તારા માટે સવાર બપોર સાંજની દવાઓ છે. તું મગનું પાણી, ખાખરા કે કાકડી, કોબીજ, કાચી સિવાય કશું ખાઈ શકે છે? તું ચોટીલાના પહાડ ચડી શકે છે માના દર્શન માટે? તું ગિરનાર અંબાજીની ટૂંક ચડી શકે છે? એ જવા દે, તું તારા ઉપરના માળના 2 રૂમ જે જાનદાર તે બનાયા હતા, એ 16 પગથિયા ચડી શકે છે? તારે તો ઘરમાં લિફ્ટ મુકાવવી પડી. કયો રોગ એવો છે જે તને નથી? બીમારીઓ કાયમી તારે ત્યાં રહેવા આવી ગઈ અને તું કાયમ હોસ્પિટલો અને ડોક્ટરો પાસે રહેતું થઈ ગયું. આ મેળવ્યું તે, અને તે જે મેળવ્યું એ રહેશે તારી પાસે એવી ખાતરી છે? એક ધરતીકંપ અને મકાનો ને ગાડીઓ બધું જોડી જશે તારી ફેક્ટરીઓ સાથે. અરે તું બચીશ. આ બધું મેળવવા જતા તું અચાનક જ ચાલ્યો ગયો તો તું શું ભોગવીશ? તારી જિંદગી ગઈ, તારા દિવસો, તારી રાત. આટલી બીમારીઓમાં ભરોસો છે તને? ક્યારે તારું હૃદય ના પાડી દેશે? નથી કામ કરવું તારું? ફેફસા ને કિડની રીસાઈ જશે? 1 મિનિટ થશે આખા સામ્રાજ્યનો નાશ થતા, અને ભડ ભડ બળતી ચિતા ઉપર આટલી ડબ્બીમાં માય એટલી રાખ બની જઈશ, અને એ રાખ પણ તારા જ સગાઓ નદીમાં વહાવી લેશે. બોલ, શું મેળવ્યું દોડી દોડીને? પેલું હડકવા થયેલું કૂતરું જોયું છે? આ ફૂટપાથથી આ ફૂટપાથ, આ ઘરથી પેલા ઘર દોડ્યા જ કરે, એને ખબર નથી કે મેળવવાનું શું. બસ હડકવા થયો છે, દોડ્યા જ કર્યું 50, 60, 70 વર્ષ. શું મેળવ્યું? શું રહ્યું? અરે તું જ ના રહ્યો. દોડો જ, દોડો દોડો. ક્યારેક તો પલાઠી વાળવી હતી, ક્યારેક તો આંખ બંધ કરવી હતી. છેલ્લો શ્વાસ તને પૂછે એ પહેલા શ્વાસને અંદર આવતો બહાર જતો જોવો તો. ક્યારેક તો આંખ બંધ કરીને પરમાત્માને થેન્ક યુ કહેવું તો. દોડતા દોડતા થેન્ક યુ પણ કેવી રીતે કહેવાય?